જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ. તો મિત્રો, આજના દિવસે આપણે લો ઓફ એટ્રેક્શન વિશે વાત કરીશું કે લો ઓફ એટ્રેક્શન છે શું, કઈ રીતે કામ કરે છે, કઈ રીતે સફળતા મળે છે. ઘણા બધા લોકોએ આમાં પ્રયત્ન કરતા હોય છે પણ સફળતા મળતી નથી. ખાલી ને ખાલી એના સમય અને એનર્જીનો બગાડ થતો હોય છે. ઘણી બધી પુસ્તકો છે, બુક્સ છે, જે ખાલી ને ખાલી લો ઓફ એટ્રેક્શન વિશે લખાયેલી છે. ઘણી બધી ફેમસ બુકો છે, સફળ છે. ધ પાવર ઓફ યોર સબકોન્શિયસ માઇન્ડ કે પછી ધ સિક્રેટ વિશે તો ફિલ્મ મૂવી પણ બનેલી છે. લોકો જાણે છે, વાંચે છે, ઉત્સાહ અને ઉમંગની સાથે સાથે એને અમલમાં પણ મૂકે છે, પણ ખરેખર કંઈક ને કંઈક એને પરિણામ મળવાથી લોકો વંચિત રહી જાય છે. તો એવા તો કયા પરિબળો છે જેમાં ભાગ ભજવતા હોય છે અને લોકો ધ્યાન નથી આપતા? તો ટૂંકમાં આપણે આ સમજીશું અને સરળ રીતે હું તમને સમજાવીશ એક બે ઉદાહરણની સાથે, જેથી તમને આનો લાભ મળવાનો ચાલુ થાય. આપણા ભારતીય સંસ્કૃતિમાં, સંસ્કૃતની અંદર એક શબ્દ, એક વાક્ય છે, યથ પિંડે તથ બ્રહ્માંડે, તથ બ્રહ્માંડે યથ પિંડે. આ સંસ્કૃતના એક વાક્યનો સરળ અર્થ એવો થાય છે કે જેટલું પણ આપણા શરીરની અંદર જેટલા તત્વો સમાયેલા છે એટલા જ તત્વો આ બ્રહ્માંડની અંદર છે. એનાથી એક ન તો વધારે ન તો ઓછું. અને જેટલા તત્વો આ બ્રહ્માંડની અંદર સમાયેલા છે એટલા જ તત્વો આપણા શરીરની અંદર છે, ન તો એક ઓછું ને નથી વધારે. તો આપણે આપણી જે શક્તિઓ છે એનો ઉપયોગ કરીને બ્રહ્માંડ પાસેથી એ ઉર્જા પ્રાપ્ત કરીને આપણે આપણું લક્ષ્યનો પામી શકીએ છીએ. બ્રહ્માંડની અંદર જેટલી શક્તિઓ છે ને એ જ શક્તિ આપણી અંદર છે. આપણે અહેસાસ નથી કરી શકતા, આપણે સમજી નથી શકતા, એ વસ્તુ અલગ છે. એની પાછળ જો એની અંદર આપણે ઉતરીશું તો ઘણો બધો સમય બગડશે. પણ આપણે અત્યારે જે ટોપિક છે ટોપિકને જ પકડી રાખીએ કે કઈ રીતે લો ઓફ એટ્રેક્શન કામ કરે છે. આપણે એવું સમજીએ, મેં જેવું કીધું ને, યથ પિંડે તથ બ્રહ્માંડે, એક હાથીનું મહાકાય શરીર એ પણ પંચભૂત તત્વોમાંથી બનેલું છે, પંચ મહાભૂત તત્વોમાંથી બનેલું છે. અને એક કીડી, માખી કે મચ્છર, એનું નાનું એવું સ્વરૂપ, પણ એ પણ પંચ મહાભૂત તત્વોમાંથી બનેલું છે. સ્વરૂપો અલગ અલગ છે પણ ગુણો એક જ છે. એમ બ્રહ્માંડની અંદર જે શક્તિઓ છે એના ગુણ અને આપણી અંદર રહેલા ગુણો એક છે. સ્વરૂપ અલગ અલગ હોઈ શકે છે. એટલે જ આપણે ભગવાન શંકરને શિવ સ્વરૂપે પૂજીએ છીએ, શિવલિંગ તરીકે પૂજીએ છીએ. તો લો ઓફ એટ્રેક્શન કઈ રીતે કામ કરશે આપણા માટે, એક સમજીએ કે બે મનુષ્ય છે, એક વ્યક્તિને તમે જે એક એ અને એક બી, તો એ નામની જે વ્યક્તિ છે એને તમે આંખ બંધ કરીને શાંતિવાળા પ્લેસ ઉપર એને બેસાડો. એને કહેવાનું છે કે તારે આંખ બંધ કરવાની છે, બરાબર? તો ઉદાહરણ તરીકે એને 1 મિનિટની અંદર અલગ અલગ 50 વિચારો આવે છે. સામે બીજી વ્યક્તિને બેસાડો તો બીજી વ્યક્તિને પણ 1 મિનિટની અંદર 50 વિચારો આવે છે. બંનેમાં ફરક શું છે? ફરક એ છે કે એ નામની જે વ્યક્તિ છે એને 1 મિનિટની અંદર અલગ અલગ જે 50 વિચારો આવે છે એમાં મોટા ભાગના વ્યર્થ વિચારો છે. જેમ કે, અને અલગ અલગ, કોઈ પણ એમાં એકાગ્ર નથી, એ ફોકસ્ડ નથી એ વ્યક્તિ. જેમ કે એના પાસ્ટના વિચારો આવે છે, ભૂતકાળના વિચારો આવે છે, ભવિષ્યના આવે છે, વર્તમાનના આવે છે, એની વાઈફના આવે છે, એના ફ્રેન્ડના આવે છે, રિલેશનશિપના આવે છે, મૂવીના આવે છે, સોંગના આવે છે,
ઠંડી, તડકો, છાંયો, કોઈ પણ એક મલ્ટિપલ વિચારો, વ્યર્થ વિચારો અને કોઈ કામના નથી એવા જ વિચારોનો અલગ અલગ પ્રકારે કરે જાય છે. જ્યારે સામે બીજી કોઈ વ્યક્તિ છે જે બેઠી છે, એ વ્યક્તિને 50 વિચારોમાંથી 30 વિચાર કોઈ પણ એક જ લક્ષ્યને લગતા આવે છે કે એક જ વસ્તુને લગતા આવે છે. એ વ્યક્તિ ફોકસ્ડ છે, એકાગ્ર છે. જે એકાગ્ર વ્યક્તિ હોય ને, એ જે ધારે ને એ લક્ષ્ય પામી શકે. હવે જે એકાગ્ર વ્યક્તિ છે ને, એ જે ધારશે એ તો કરીને પામશે જ, પણ જે વ્યક્તિ એકાગ્ર નથી, ફોકસ્ડ નથી, એવી વ્યક્તિઓ માટે લો ઓફ એટ્રેક્શનની જરૂર પડે છે. કારણ કે એનું ચિત્ત, એનું મન એના કંટ્રોલમાં નથી. તો તમારે તમારું જે ચિત્ત છે, તમારું જે મન છે, તમારું જે સબકોન્શિયસ માઇન્ડ, જેને કહેવાય અર્ધ જાગૃત મન છે, એની અંદર કોઈ પણ એક વિચારને તમારે વારંવાર નાખવો પડે. જો એ વિચાર, તો એ શક્તિ, એક વિચાર છે, શક્તિ બનશે. અને શક્તિ છે બ્રહ્માંડની, જે ગેલેક્સીની જે શક્તિ છે એની સાથે મેચ થશે અને તમે જે પામો છો, તમે જે માગો છો તમને મળશે. આજ નહીં તો કાલે એક દિવસ તમને મળશે. જ્યારે આપણે સમજીએ છીએ કોઈ પણ એક વ્યક્તિ હોય ને, કોઈ વ્યક્તિ એક છોકરો છોકરી અથવા કોઈ છોકરી છોકરા સાથે ગાઢ પ્રેમ સંબંધમાં હોય ને, એને દિલો જાનથી પ્રેમ કરતો હોય, સવાર બપોર સાંજ, ખાતા પીતા ઊંઘતા, એને એ જ વ્યક્તિનો વિચાર આવતો હોય છે. એમાં એને લાગણીનો પણ ઉપયોગ કરતો હોય છે, ભાવનાનો પણ ઉપયોગ કરતો હોય છે. એનું મન તરબોળ થયેલું હોય છે સામેવાળી વ્યક્તિની, પણ છતાં એ વ્યક્તિ ઘણીવાર મળતી નથી એને. અહીંયા તમને પ્રશ્ન થવો જોઈએ કે માણસ એકાગ્ર હોય, તમે કહો છો એકાગ્ર થઈને એક જ વિચાર વારંવાર કર્યા કરે, તો વિચાર ખરેખર વાસ્તવિક સ્વરૂપમાં મળી જાય તો પ્રેમ સંબંધમાં, રિલેશનશિપમાં વ્યક્તિ, દરેક વ્યક્તિને મળવાનું જરૂરી નથી. એનું કારણ, વાત સાચી છે, રીઝન એક જ છે કે એને એ વ્યક્તિને વિશ્વાસ નથી હોતો. પ્રેમ છે અઘાટ, કે આ વ્યક્તિનો ખૂબ પ્રેમ કરું છું, આ વ્યક્તિ ચાહું છું, એ વ્યક્તિને પલ પલ ચાહતો હોય છે, આ વ્યક્તિ મને મળે મળે મળે, પણ વિશ્વાસ નથી કે મને મળશે કે નહીં. તો જ્યારે કોઈ પણ વિશ્વાસની સાથે તમે લાગણીનો ઉપયોગ કરીને, ભાવનાનો ઉપયોગ કરીને વારંવાર એ કોઈ પણ એક વ્યક્તિ, વસ્તુ, સિચ્યુએશન, પદ, પરિસ્થિતિ વિશે વિચારતા હો ને, તો 110% તમને પ્રાપ્ત થાય. તો જે એ નામની વ્યક્તિ હતી, જે એક મિનિટની અંદર અલગ અલગ 50 વિચાર કરતી હતી, એ વ્યક્તિને તમે કહો કે સવાર, બપોર અને સાંજ, અથવા કે સવારે અને રાત્રે કોઈ પણ એક બુક અને પેન લઈને તમે જે ઈચ્છો છો ને વારંવાર લખો. એને વારંવાર લખો કે મારે આ જોવે છે, અથવા હું આ છું. કોઈ વ્યક્તિ એવું વિચારે છે કે મારામાં રોજ સવારે ચાલવાની હું પ્રેક્ટિસ કરું છું પણ પડતી નથી. 4 દિવસ ચાલું છું અને પછી હેબિટ મારી અટકી જાય છે. હું છેલ્લા 5 વર્ષથી કે 10 વર્ષથી હું ચાલવાની ટેવ પાડવાનો પ્રયાસ કરું છું. મારે બુક વાંચવી હોય છે પણ બુક વાંચવાની મને ટેવ પડતી નથી. તો એ વ્યક્તિએ પહેલાં તો 21 થી લઈને 66 દિવસ સુધી મિનિમમ રોજ સવાર સાંજ, હજી ચાલવાનું ચાલુ કરવાની જરૂર નથી, પહેલાં લખે કે મને ચાલવું ગમે છે, હું રોજ ચાલું છું, હું રોજ ચાલું છું, મને ચાલવું ગમે છે, ચાલવાથી મારા શરીરમાં એક ઉર્જા અને તંદુરસ્તી પ્રાપ્ત થાય છે અને હું એને ફીલ કરું છું. સેમ વસ્તુ તમે કોઈ આ વસ્તુ 21 થી લઈને 66 દિવસ સુધી લખશો ને, તો ધીરે 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 તમારા સબકોન્શિયસ માઇન્ડમાં એ ઘૂસી જશે. તમારે એવું બી લખવાનું કે રોજ સવારે વહેલા હું 5 વાગે જાગી જાઉં છું, રોજ સવારે હું 5 વાગે જાગી જાઉં છું, રોજ સવારે હું 5 વાગે જાગી જાઉં છું. આપણે અલાર્મ મૂકીએ ત્યારે અલાર્મ મૂકીને પણ બંધ કરીને સૂઈ જતા હોય છે કલાક 2 કલાક. 5 વાગ્યાનો અલાર્મ મૂક્યો છે રાત્રે, સવારે વાગે તો આપણે અલાર્મને બંધ કરીને આપણે ફરીથી સૂઈ જઈએ અને 7 વાગે 8 વાગે જાગતા હોઈએ છીએ. પણ જ્યારે આપણે ખરેખર ક્યારેય બહુ બહાર જવું છે, ફરવા જવું છે,
અને 3 વાગ્યાની ટ્રેન હશે ને તો આપણે 2 વાગ્યા આરામની પહેલાં 5 મિનિટ પહેલાં જગી જઈશું. કારણ કે આપણું મન સબકોન્શિયસ માઇન્ડ યાદ રાખે છે, ફિલિંગ્સને, ભાવનાઓને યાદ રાખે છે, લક્ષ્યને યાદ રાખે છે. પણ લક્ષ્ય તમને ખબર તો હોવી જોઈએ. તમારું ધારેલું લક્ષ્ય, તમારું નિર્ધારેલું લક્ષ્ય તમને ખબર હોવી જોઈએ, ત્યારે આ વસ્તુ બને. તો એકાગ્ર થવાના અલગ અલગ રસ્તા છે. મન શાંત કરવું અઘરું છે, પણ મન પાસેથી તમારે કોઈ પણ એક વસ્તુ જોઈએ છે ને, તમે કાઢી શકો છો. હા, દરેક મનુષ્ય પ્રયત્ન કરવો જોઈએ કે મારું મન શાંત અને એકાગ્ર બને. ચોક્કસ એના પ્રયત્ન કરવા જોઈએ. પણ જ્યાં સુધી તમારું મન એકાગ્ર થાય છે ત્યાં સુધી તમે પાવર ઓફ લો ઓફ એટ્રેક્શનના પાવરનો તમે ઉપયોગ કરી શકો છો. આજના દિવસ માટે મારે ખાલી એટલું જ કહેવું હતું. જય હિન્દ, ભારત માતા કી જય, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, શંભુ.